જય માતાજી. હમણાંની એક વાત કરું કે સમાજની એક બહુ સારી વાત છે દીકરીની, અને એને એવો પાવર છે. અને બીજી વાત એ કે હમણાં મકાન વેચ્યું એને 1.5 વર્ષ થયું, પછી ફ્લેટ લીધા પછી એને ફર્નિચર કરાવ્યું. જોકે ને બાપાએ કરાવ્યું, આપણે એને નથી કરાવ્યું. અને એનો ભાઈ હીરામાં જાય છે. અને કલર તો દુનિયાનો કરે. કતાર ગામની વાત કરું, વરાસાની વાતે નથી, એટલે સમજવા જેવી વાત છે. અને બોયફ્રેન્ડ તો જો કે કતારગામમાં અન્ય વરણનો હતો, પણ એના પછી યુએસએ જવું હતું ને ત્યાંનો સ્થાનિક ભુરિયારે મેરેજ કરવા હતા. મેરેજ કરીને પછી એને 6 મહિના રહેવું હતું. 6 મહિના પછી પીઆર લેવા હતા. XYZ કોમ્પ્રોમાઇઝ કરે, જે કરે XYZ બધું કરી લે. સમજવા જેવી વાત, સાંભળજો. અને ફેમસ થવા માટે તો અત્યારે બહુ વસ્તુ કોશિશ કરે છે, મસ્ત કરે છે. અને એમ કહેતા હોય કે મારા બાપાને આમ છે ને મારા બાપાને કોઈ પ્રોબ્લેમ નથી. તો બટા, બાપા જ્યારે હોવે ને ત્યારે બાપાને જ ખબર હોય કે મારે ટિફિન લઈને કેમ જવું. એટલે જો એ વાત સમાજમાં તમે કરતા હોવ, આપણા સમાજની વાત કરું, જો કે કાઠિયાવાડી પ્રજાપતિની, બીજી કોઈ વાત નથી કરતો, દીકરીની વાત કરું. જો દીકરી એમ કહેતી હોય કે આવી રીતના છે તો તમારો વહેમ છે. બાપાનું તમે માનતા નથી ને તમે જોઈને કે ભાઈ આ તો ગાડી છે. જો એક આ વસ્તુ, હવે આ તો ગાડી છે. આમ આ તો કલર કહેવાય. કલરની વાત નથી, આ કલર, આવી કોઈ કલરની વાત નથી. પણ બાપાને તેમ થાય કે મારી દીકરી કે મારો દીકરો કે મારી દીકરી બધા છોકરા આમ કરે, પણ બાપા બિચારા શું કરે, ટિફિન લઈને જવું જ પડે. એમાં બાપાને કોઈ પ્રોબ્લેમ નથી. બાપા કે હું કરવાને કેટલું સમજાવું. એટલે ભાઈ મારી બાજુમાં વ્યક્તિ બેઠું છે, એના કપડાં કેવા પહેરાય એ તો જોવો. સ્ટોરી મૂકું કયો ને આવી રીતના છે દુનિયામાં, તો તમારો વહેમ છે. દુનિયા તો બહુ આગળ નીકળી ગઈ, કળયુગ છે. એટલે દુનિયામાં તમે એવું ન બતાવો કે દુનિયા આવી છે. એટલે દુનિયારે તમે એવું ન જીવો કે દુનિયા આવી છે. એટલે દુનિયાને શોખ ખબર જ છે, તમે બહાર જાઓ એટલે બધું હાલે. પણ તમે દીવ જાઓ, દમણ જાઓ કે આઉટ ઓફ કન્ટ્રી ગમે ના જાઓ, એટલે એને ઓપનલી હાલે. એટલે એવું દુનિયાને દેખાડવાની જરૂર નથી કે સમાજમાં આ રીતના હાલે. એટલે સમાજને ખબર હોય, બધાને ખબર હોય. એટલે ખોટી બીજી સિસ્ટમની વાત કરો ને ફેમસ થવા માટે, તો એ વસ્તુ આપણે કરાય જ નહીં. બાકી મારી પાસે બધા પ્રૂફ પડ્યા કે ક્યાં મેરેજ કરવા હતા ત્યારે સમય નહોતો, મેરેજે પતી ગયા, પછી આઉટ ઓફ કન્ટ્રી જવું હતું, યુએસએ જવું હતું, યુએસએ જઈ પછી એના માટે કોમ્પ્રોમાઇઝ, મતલબ 6 મહિના 4 મહિના હુવો, મજા કરો, બધું કરો. ખબર છે કે યાદ નથી? હવે યાદ આવી જાય તો મને ફોન કરજો કે મેસેજ કરજો. મારે બધા પ્રૂફ છે, XYZ બધા જ છે. કદાચ જૂની યાદમાં મને ન ઓળખો તો મને યાદ આપજો, હું તમને રૂબરૂ આવી જાય. એટલે તમે તો બહાર ફરો છો, મજા કરો, મતલબ આ ઇન્ડિયામાં બધે. એટલે અમારી પાસે બધું વસ્તુ જો, વસ્તુ નથી એમની. જો તમને આમાંય ફેરવી એ કેવો, એટલે તમને ખબર છે આમાં ફેરવવા માટે તમારે કાંઈ કરવું પડે નહીં. તમે શું કરો, હાલો મને ખવડાવે, પીવડાવે, મજા કરાવે, પણ તમે ગમે ને આવી જાવ, XYZ વસ્તુમાં આવી જાવ, તમે શું કરો? એટલું જોઈને તમારે મોડલ બનાવી દો, કપડાં બનાવી દો, બધું બનાવી દો, ઊંઝા હું ગયા. તમે આવવાના છો, જખ મરાવીને આવો. એટલે સમાજમાં એ વાત ન કરો. તમે બીજાને જો જોઈને બનવા માંગો ને ફેમસ, તો આવી જાજો, મારી પાસે પ્રૂફ છે. અને કોઈને રૂબરૂ સાંભળો મને કાંઈ વાંધો નહીં, કોલ કરજો. તમારા જે પણ જે કોઈ તમને બહાર લઈ જવાનો હતો, જે માણસ તમને બહાર લઈ જવાનો હતો, યુએસએ UK લઈ જવાનો હતો કોમ્પ્રોમાઇઝ માટે, તમારે ખબર છે બાજી ફરી ગઈ એટલે તમને ન લઈ જાય. નકર બાપને થોડી ખબર હતી કે મારી છોકરીને હોવાની છે, XYZ કરવાની છે. પછી ભલે ને પીઆર લઈ લે, XYZ ગમે લઈ લે, ફરો ને આમ બતાવો, ઓલું બતાવો, ઢીકણું કરો, આમ બતાવો, શર્ટ આમ બતાવો, ટી-શર્ટ. એટલે ભાઈ બધાની દીકરી બતાવી કે બધું કરીએ કે છોકરો બતાવીએ કે એમ ન કરાય. મજા કરો. બાકી બીજા કલર રહેવા દો, બાકી મને આવડે. અને તમને ખબર પડી ગઈ હશે જે સ્ટોરી જોવે એને, અને શેર કરી દેજો. પેલા છે ને મકાનનું દસ્તાવેજ ઉપર લોન હોય ને 0-0 કરી નાખો, અને ફર્નિચરનું તો પતી ગયું હોય. એટલે મકાનમાંથી ફ્લેટમાં આવ્યો ને તો પહેલાં વિચારી લેવાય, પછી વાત કરજો. ચાલો, જય માતાજી, જય હો.